નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં મિત્રો આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા જે તારીખ 11/10/2025ના રોજ સંસ્કૃત વિષયની જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો ધોરણ 7માં સંસ્કૃત વિષયનું જે 80 ગુણનું પેપર 3 કલાકની અંદર લખવાનું હશે ત્યારે આપણે જોઈએ સૌપ્રથમ પ્રશ્ન 1 નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો। અહીંયા તમને મિત્રો કુલ વાક્યો આપેલા છે જે 5 એના અનુલેખન તમારે કરવાનું છે। કાના માત્રાની ભૂલ કર્યા વગર વિરામચિહ્નની ભૂલ કર્યા વગર લખીશું, જેમ કે ચટક ચટક રે ચટક, બરાબર। નેડે નિવસસી સુખેન ડયસે। મિત્રો અહીંયા તમને કુલ 10 વાક્ય આપેલા છે, બરાબર। અહીંયા મિત્રો 10 છે વાક્ય, એવા તમને 5 પણ પૂછી શકે છે, એક વાક્યના 2 ગુણ, બરાબર, એવી રીતે પણ પૂછી શકે છે। અથવા તો તમને મિત્રો એક ફકરો આપેલો હશે અને એ ફકરાનો શુદ્ધ અક્ષરે વિરામચિહ્નની ભૂલ કર્યા વગર લખવાનું પણ કહેવામાં આવશે। એટલે કાં તમને મિત્રો 5 વાક્ય પૂછાય અથવા 10 પણ વાક્ય પૂછે, અથવા તો તમને એક ફકરો આપેલો હશે એનું યોગ્ય રીતે વિરામચિહ્નની ભૂલ કર્યા વગર તમારે લખવાનું છે, જેના 10 ગુણ હશે। પ્રશ્ન મિત્રો 2 છે, નીચે આપેલા ચિત્રને જોઈને તેના સંસ્કૃત શબ્દો લખવાના છે, જેમ કે એક મોબાઈલ તો એને ભ્રમણ પાસહ કહેવાય, બીજું છે ગ્લાસ તો એને ચસ્કહ કહેવાય, એના પછી મિત્રો ખિસકોલી છે એને વૃક્ષ શાયિકા કહેવાય, એના પછી મિત્રો જોઈએ તો ચશ્મા છે એને ઉપનેત્રમ કહેવાય અને પંખો છે એને વ્યંજનમ કહેવાય છે। તો આવી રીતે તમારે પણ ચિત્ર આધારિત શબ્દો છે લખવાના રહેશે। મિત્રો પ્રશ્ન 3 છે એનો અ છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પો છે એને યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાના છે, જેમાં તમે જોઈ શકો છો કે પહેલું છે અજા કુત્ર ગચ્છતિ, તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે વનમ, તો અજા વનમ ગચ્છતિ। બીજું શૃંગાલહ કમ પશ્યતિ, તો જવાબ આવશે શિશુમ, તો શૃંગાલહ શિશુમ પશ્યતિ। ત્રીજું છે કશ્ય વિશ્વાસ નેવ કર્તવ્ય, તો અહીંયા જવાબ આવશે અપરિચિત તસ્ય, એટલે કે અપરિચિત વ્યક્તિનો વિશ્વાસ ક્યારેય ન કરવો જોઈએ। ચોથો પ્રશ્ન છે ચિંતા માસ્તુ અહમ માતુહ સમીપમ નેષ્યામી, તો અહીંયા જવાબ આવે છે ઇતિ ક વદતિ, તો એવું કોણ બોલે છે, તેવું શૃંગાલહ બોલે છે। એના પછી મિત્રો 5મો છે લુચુ શબ્દનો સંસ્કૃત શબ્દ, તો લુચુ તો એને વચ્ચકહ કહેવાય। પ્રશ્ન 3નો બ છે, આપેલા ફકરાનું વાંચન કરી આપેલા પ્રશ્નોના સંસ્કૃત જવાબ લખવાના છે। અહીંયા મિત્રો સરસ મજાનો જે ફકરો આપેલો છે એ કહ શૃંગાલહ વનમ ગચ્છતિ, તો એનો આપણે ફકરો છે એનું વાંચન કરીશું સરસ મજાનું, અને પછી આપણે એના જવાબો છે એ લખવાના છે। અહીંયા મિત્રો ફકરો છે કે એકહ શૃંગાલહ વનમ ગચ્છતિ, पिपासया बुभुक्षया वनम गच्छति, शृंगालः वामतः पश्यति, दक्षिणतः पश्यति, अग्रतः पश्यति, पृष्ठतः पश्यति, किमपि सः न प्राप्नोति, शृंगालः शान्तः खिन्नः च भवति, सः द्राक्षालता पश्यति, ततः फलम् उपरि अस्ति, द्राक्षाफलं दृष्टा तस्य मुखे रसः जायते, सः पुनः पुनः उत्पतति, किंतु द्राक्षाफलं न प्राप्नोति, अतः सह कथयति आम्लम द्राक्षाफलम। तो सरस मजानो मित्रों आपणे फकरानुं वाचन कर्युं, एना पछी तमारे अहींया जवाब आपवाना छे। जेम के पहेलो प्रश्न छे कह वनम गच्छति, तो एकः शृंगालः वनम गच्छति। बीजो प्रश्न छे शृंगालः किमर्थ वनम गच्छति, तो शृंगालः पिपासया बुभुक्षया वनम गच्छति। त्रीजो प्रश्न छे द्राक्षाफलम दृष्टा शृंगालस्य मुखे की जायते, तो अहींया जवाब आवे छे कि द्राक्षाफलम दृष्टा शृंगालः मुखे रसः जायते। चौथो प्रश्न है शृंगालः की न प्राप्नोति, तो शृंगालः द्राक्षाफलम न प्राप्नोति। पांचमो है दक्षिणतः शब्द से विरुद्धार्थक शब्द कह, एटले कि दक्षिण विरुद्धी वामतः, बराबर। प्रश्न 4 है उदाहरण में दर्शाव्या मुजब जवाब आपवाना छे। अहींया मित्रों जोई शको छो तमने कि उदाहरण आपेलुं छे पक्षी खालिया उपविशति, तो वृक्ष वृक्षनु आवशे वृक्षे, ये पक्षी वृक्षे उपविशति। पहलो प्रश्न है शिक्षक खालिया उपविशति, तो प्रकोष्ठ, तो प्रकोष्ठनु थशे प्रकोष्ठे। बीजू है भक्त खालिया उपविशति, तो पूजा स्थानमनु थशे पूजा स्थाने। त्रीजू है सिंह खालिया उपविशति, तो वनमनु थशे मित्रों अनुस्वार करवाना है। चौथुं है गरुड़ खालिया उपविशति, तो पर्वतः पर्वतनु थशे पर्वते। मित्रों आगळ छे 5मु नृपः खालिया उपविशति, तो सिंहासनमनु थशे सिंहासन। छठुं छे अधिकारी खालिया उपविशति, तो आसंदहनु थशे आसंदे।
सातमो छे कृषकः खालिया उपविशति तो क्षेत्रमनुं थशे क्षेत्रे। प्रश्न 5 काव्यपंक्ति पूर्ण करो। अहींया मित्रों आपणे काव्यपंक्ति आपेली छे कि नयति च पछी च बीजम, तो अहींया आपणे खालिया पूर्ण करी शकीए कि नयति च वृषभम हलमपि वहति कर्षति क्षेत्रम वपति च बीजम। बीजू मित्र खालिया छे काव्यपंक्ति पूर्ण करवानी छे। रोहति मनुकूल वृद्धि, तो अहींया थशे रोहति शस्यम फलति प्रकामम भवति समृद्धि मनुकूल वृद्धि। त्रीजू छे सातमो छे मेघो खालिया कोष्टम, तो मेघो वर्षति प्रवहति नीरम तुष्यति कृषकः गच्छति कोष्टम। प्रश्न 6 नीचे आपेला कोष्टक परथी संस्कृतमां प्रश्नोना जवाब आपवाना छे। मित्रों अहींया वस्तु आपेलो छे एनुं मूल्य छे। तो तालह तो 20 रुपया है, स्यूतः तो अहीं मित्रों 45 रुपया, उपनेत्रम 40 रुपया, बराबर। तो एवी रीते कंकतम तो 10 रुपया है, फेनकम 30, कटह 33, आसंदह 22 और गृहम 40 रुपया। एनो आपणे संस्कृतनी अंदर मित्रों लखीए जवाबो। तो पहलो है उपनेत्रस्य मूल्यम कति रूप्यकाणी, तो जवाब आवशे उपनेत्रस्य मूल्यम 40 रूप्यकाणी, बराबर। गृहस्य मूल्यम कृति रूप्यकाणी, सॉरी अहीं आवशे मित्रों 50 छे। हाँ, गृहस्य मूल्यम खालिया रूप्यकाणी तो 40। तीजू है कटस्य मूल्यम कति रूप्यकाणी तो 33। 30 रूप्यकाणी मूल्यम कस्य अस्ति, तो 30 रुपयानुं शुं आवे तो फेनकम। 10 रूप्यकाणी मूल्यम कस्य अस्ति तो कंकतम। एना पछी प्रश्न 7 आपेला वाक्यनुं संस्कृतमां लखवानुं छे, जेम के तेनी शुं विशेषता छे, तो तस्य का विशेषता अस्ति। बीजू आ यंत्र ने खरीदो, तो एतत् यंत्रम क्रीणातु, ते भोजन करे छे, तो सह भोजनम करोति, केटलुं धन प्राप्त थयुं, कियत धनम प्राप्तम, हूँ पण नथी जाणतो, अहम अपि न जानामि। प्रश्न 8 मित्रों आपेला संख्या ने संस्कृत में लखो, जेम के 8 तो एने अष्ट कहवाय, 12 ने द्वादश, 18 ने अष्टादश, 21 ने एकविशति, 27 ने सप्तविशति, 30 ने त्रिशत, 38 ने अष्टात्रिशत, 40 ने चत्वारिशत, 44 ने चतुर्चत्वारिशत ने 49 में नवचत्वारिशत। प्रश्न 8 आपेला समय ने संस्कृत में लखवाना है। अहीं मित्रों जोई शको छो 4:45 वाग्या है, तो एने पादोन पचवादनम कहेवाय। 5 वाग्या है एने पचवादनम कहेवाय। 9:30 वाग्या है एने सार्धवादनम कहेवाय। 7:15 वाग्या है एने सपाद अष्टवादनम कहेवाय। अने 10:15 वाग्या है एने सपाद 10 वादनम कहेवाशे। विद्यार्थी मित्रों आवी रीते तमे पण तमारे जे मित्रों परीक्षानी तैयारी करी शको छो। अमे आशा राखीए छीए तमने आपणो आ विडियो खूब ज उपयोगी निवडशे। अने खास मित्रों विडियो गमे होय तो लाइक, शेर अने सब्सक्राइब करवानुं पण न भूलता।